હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જે આ બર્નર કેપ છે એ આની ઉપર ચા, કોફી, દૂધ ઉભરાઈને આવતું હોય નીચે, એટલે આ કાણું બુરાઈ જતું હોય છે, એટલે આપણું એટલે કે લો ફ્લેમ થઈ જાય છે. તો આપણે આ બર્નર કેપ છે એને સાફ કરવા જરૂરી છે. જાળી બુરાઈ જતી હોય છે, બરાબર છે, આ ઉભરાય એટલે આ બર્નર કેપ આપણે કાઢી લીધા છે અને આપણે આને આજે સાફ કરી દઈએ, બરાબર છે. ચાલો તો સાફ કરીએ. તો ચાલો આપણે બર્નર કેપ આ જે છે એને આપણે સાફ કરીએ, બરાબર છે. તો સૌપ્રથમ આપણે શેમ્પૂ લઈ લીધું છે. શેમ્પૂ કોઈ પણ લઈ લેવાનું છે તમારે, બરાબર. શેમ્પૂ આપણે કોઈ પણ ચાલશે. પછી આ લીંબુ છે એ લીંબુનો રસ કાઢશું આપણે. કપડાં ધોવાનું જે પાવડર આવે એ છે, બરાબર છે. થોડુંક આપણે એ પણ લઈ લઈએ. હવે આપણે પાણી નાખશું આની અંદર, થોડુંક હલાવી નાખશું આ રીતે. પછી આ બર્નર છે આપણે આની અંદર મૂકી દઈશું આ રીતે, અને આ રીતે રાખવા દઈએ થોડી વાર. આ રીતે કરતા રહીશું. અને એક બ્રશ લઈ લેવાનો છે આપણે, બરાબર. આ બ્રશથી આપણે આ રીતે ઘસવાનું છે. જુઓ આ રીતે સાફ કરવાનું છે. મિત્રો, નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળી જાય. થોડી વાર આપણે મૂકી દઈશું આ. અને હવે નાનું બર્નર છે એ લઈએ. હવે આપણે સીધું એકવાર લીંબુ મારી દઈએ અહીંયા, બરાબર. આ રીતે અંદર બાર બે રીતે આ રીતે તમારે સાફ કરી દેવાના છે, બરાબર. પછી આ જે આની જે કટ છે આપણે બર્નર કેપની એ પણ સાફ કરી દેવાની છે, જેથી આપણું બર્નર છે એની ઉપર આ કમ્પ્લીટ બેસી શકે, બરાબર. જુઓ ચમકવા મળ્યું. તો હવે ચાલો મિત્રો, હવે આપણે ધોઈ નાખશું. જુઓ તો આપણે સાફ કરી નાખ્યું છે. જુઓ મિત્રો, થઈ ગયું સાફ. જુઓ, તમને દેખાતું હશે, આ ચમકવા માંડ્યું છે. આના અંદર જે કાણા હતા એ બધા સાફ થઈ ગયા. જુઓ, ક્લિયર થઈ ગયા. હવે આપણે આની અંદર પાણી દેખાય છે એ સુકાવા દેવાનું છે, બરાબર છે. આને તરત આપણે બર્નર ઉપર મૂકી નહીં દેવાનું. આની અંદર પાણી છે એટલે કે આ સુકાઈ જાય પછી આને આપણે બર્નર ઉપર મૂકવાનું છે, જેથી નકર તરત બર્નર ઉપર મૂકી દઈશું તો આ બર્નરની અંદર પાણી પડશે આનું,